નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 19 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 17 નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ 2024। તો પહેલાં એપિલેપ્સી વિશે તો માહિતી હોવી જોઈએ ને કે શું છે। તો મગજની કોર્નિયા બિનસંસારિક રોગ જે તમામ ઉંમરના લોકોને અસર કરે છે। ટૂંકમાં જે આંચકા આવતા હોય અથવા તો જે મગજ અસ્થિર થઈ જાય એવા લોકો માટેનો આ દિવસ છે, જે દર વર્ષે 17 નવેમ્બરના રોજ મનાવવામાં આવે છે। અને રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસની ઉજવણી વર્ષ 2009થી શરૂ કરવામાં આવી હતી। તો ખાસ યાદ રાખવું। અને આની થીમ તો કે મારી એપિલેપ્સી જર્ની પર માઇલસ્ટોન, તો ખાસ કરીને આની થીમ પણ જોઈ લેવી। ત્યારબાદની વાત કરીએ તો ઇન્ટરનેશનલ એપિલેપ્સી દિવસ તો કે ફેબ્રુઆરીના બીજા સોમવારે મનાવવામાં આવે છે। તો આંતરરાષ્ટ્રીય છે, ઓલો રાષ્ટ્રીય હતો, તો બંને વિશે ડિફરન્સ યાદ રાખવો। ત્યારબાદ 17 નવેમ્બરે બીજા બે દિવસો પણ ઉજવવામાં આવે છે, એક રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ અને એક રોડ ટ્રાફિક પીડિતોની યાદમાં વિશ્વનો દિવસ। તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી। ત્યારબાદ તો કે નવેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 નવેમ્બર વિશ્વ વેગન દિવસ, 3 નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાયોસ્ફિયર રિઝર્વ ડે, 5 નવેમ્બર વિશ્વ સુનામી જાગૃત દિવસ, 7 નવેમ્બર રાષ્ટ્રીય કેન્સર જાગૃત દિવસ, 8 નવેમ્બર વિશ્વ રેડિયોગ્રાફી દિવસ, 10 નવેમ્બર વિશ્વ જાહેર પરિવહન દિવસ, 10 નવેમ્બરે બીજો દિવસ તો કે વિશ્વ રસીકરણ દિવસ પણ ઉજવવામાં આવે છે, 11 નવેમ્બર રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 12 નવેમ્બર વિશ્વ નિમોનિયા દિવસ, આની સાથે જાહેર સેવા પ્રસારણ દિવસ પણ ઉજવવામાં આવે છે, 14 નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ, 15 નવેમ્બર આદિવાસી ગૌરવ દિવસ અને 16 નવેમ્બર રાષ્ટ્રીય પ્રેસ દિવસ ઉજવવામાં આવે છે। તો ખાસ કરીને આ નવેમ્બરના દિવસોનું રિવિઝન ચાલુ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ કયા દેશમાંથી 1400થી વધુ લૂંટાયેલા કલાકૃતિ જે ભારતને પરત કરશે? તો ભારતમાંથી જે લૂંટાયેલી કલાકૃતિ છે એ તો કે યુનાઇટેડ સ્ટેટ, જે અમેરિકાનો એક દેશ છે, એ ભારતને આપશે। યુનાઇટેડ સ્ટેટ એક ઉત્તર અમેરિકાનો દેશ છે જે ભારતને પાછા પરત કરી દેશે। એ એક મોટા વિકાસમાં યુનાઇટેડ સ્ટેટ જે દક્ષિણ પૂર્વ એશિયામાંથી ચોરાયેલ જે સાંસ્કૃતિક વસ્તુઓ પરત લાવવાની ચાલુ કરી છે। અને આ પહેલના ભાગરૂપે $10 મિલિયન કિંમતના 14,000થી વધુ લૂંટાયેલી કલાકૃતિઓ ભારતને પરત કરશે, કારણ કે ભારતમાંથી લઈ ગયા હતા। યાદ રાખવું આની પહેલાં જો બ્રિટનમાંથી એક વસ્તુ જે શિવાજીને લગતી એ લાવવામાં આવી હતી પાછી, જે વસ્તુનું નામ આપણે ભણી ચૂક્યા હતા, એ તમારે કોમેન્ટ કરવાનું છે। ત્યારબાદ તાજેતરમાં જ કોને મોરિશિયસમાં ભારતના આગામી હાઈ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો અનુરાગ શ્રીવાસ્તવની નિયુક્તિ થઈ છે। તો અનુરાગ શ્રીવાસ્તવ જે મોરિશિયસમાં ભારતના આગામી હાઈ કમિશનર હશે અને આની નિયુક્તિ થઈ ગઈ છે। તો આની નિયુક્તિ કોના દ્વારા થાય છે એ જ મારો પ્રશ્ન છે, તમારે કોમેન્ટ કરવાની છે। મોરિશિયસની વાત કરીએ તો કેપિટલ પોર્ટ લુઇસ છે, કરન્સી મોરિશિયન રૂપિયો છે, પ્રમુખ તો કે પૃથ્વીરાજ સિંહ રૂપન છે અને પીએમ નવાઝ બન્યા હતા નવીન રામ ગુલામ છે। તો ખાસ કરીને આ એટલી મોરિશિયસ વિશે માહિતી યાદ રાખવી। ત્યારબાદ આવી જ થોડીક નિયુક્તિ જોઈ લે તો હમણાં જ અમનદીપ જોહરને પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટૂર ઇન્ડિયાના CEO બનાવવામાં આવ્યા હતા। સંજીવ ખન્ના જે 51મા નંબરના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે, IRFCના CMD મનોજ કુમાર દુબે હશે, ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા હશે અને ડીજી પરમેશ શિવમણી જે ભારતીય કોસ્ટ ગાર્ડના 26મા મહાનિર્દેશક બનશે, વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ બનશે, વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના નવા સચિવ બન્યા હતા। યાદ રાખવી આની સાથે આ નિયુક્તિ પણ। ત્યારબાદ તાજેતરમાં જ કોના પુસ્તક મા મધરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો દેવેન્દ્ર કુમારનું આ પુસ્તક છે એનું લોકાર્પણ થયું છે નવી દિલ્હી ખાતે। તો કાયદા અને ન્યાય મંત્રી જે અર્જુન રામ મેઘવાણી દ્વારા મા મધરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ મા અને મધર એ બંને એટલે કે હિન્દી અને અંગ્રેજી બંનેમાં આ પુસ્તક અવેલેબલ છે, જે કેરળના રાજ્યપાલના અધિક સચિવ ડૉક્ટર દેવેન્દ્ર કુમાર ઘોડાવંત દ્વારા આ પુસ્તકનું લખાણ કરવામાં આવ્યું છે, મા મધર પુસ્તક। તો યાદ રાખવું ખાલી પુસ્તકનું નામ અને લેખક। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, મિસ યુનિવર્સ 2024 જે વિક્ટોરિયાના કેઝેટ થિલવિંગ બન્યા છે તે કયા દેશના પ્રથમ મહિલા બનશે? જે આ મેળવેલ સન્માન મુજબ તો ડેનમાર્કના પ્રથમ મહિલા બન્યા છે। તો
તો મિસ યુનિવર્સ 2024 જે ડેનમાર્કની વિક્ટોરિયા કેઝેટ થિલવિંગ બન્યા છે. અને આ મિસ યુનિવર્સ 2024 જેની 73મી આવૃત્તિ હતી મેક્સિકો ખાતે યોજાઈ હતી, જેમાં ડેનમાર્કની વિક્ટોરિયા કેઝેટ થિવલેંગે જે મિસ યુનિવર્સ 2024ની ટ્રોફી જીતી છે. અને વિક્ટોરિયા ડેનમાર્કની આ પ્રથમ મિસ યુનિવર્સ વિજેતા બન્યા છે. ખાસ કરીને આ પોઈન્ટ નોંધી લેવો. ત્યારબાદ તો કે ભારતમાં અત્યાર સુધી 3 મહિલાઓ બન્યા છે મિસ યુનિવર્સ. પહેલાં 1994માં સ્મૃતિ સેન, 2000માં લારા દત્તા, 2021માં અરનાર કોર સિંધુ. તો ખાસ કરીને આ માહિતી પણ યાદ રાખવી. જ્યારે મિસ વર્લ્ડ 2024 ક્રિસ્ટીના પિંકાજો બન્યા હતા, જે ચેક રિપબ્લિકના છે. અને આનું આયોજન તો કે મુંબઈ ખાતે થયું હતું. આમાં 71મી આવૃત્તિ હતી જે મુંબઈ ખાતે યોજાઈ હતી. તો ખાસ કરીને આ માહિતી પાની સાથે રાખવી. ત્યારબાદ બધી મિસું જોઈ લે જે આ મહિનામાં અથવા તો આ વર્ષમાં બન્યું હોય તે. તો મિસ યુનિવર્સ 2024 73મી આવૃત્તિ હોસ્ટ મેક્સિકોએ હોસ્ટ કરી લીધી છે. કોણ બન્યું કોમેન્ટ કરો. મિસ ઇન્ડિયા વર્લ્ડ વાઇડ 2024 ધ્રુવી પટેલ બનશે. મિસ યુનિવર્સ ઇન્ડિયા 2024 રિયા સિંધા બન્યા હતા ગુજરાતના. મિસ ઇન્ડિયા 2024 નિકિતા પોરવાર બનશે ઉજ્જૈનના. મિસ અલ 2024 કેન્ઝા લેલી બનશે મેક્સિકોના બન્યા હતા. મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024 રસલ ગુપ્તા બન્યા હતા જે પંજાબના હતા. તો ખાસ કરીને આ બધી જ મિસોને યાદ રાખવી. ત્યારબાદ વિશ્વ બેંકે કયા રાજ્યમાં ક્લાઇમેટ રેઝિલિયન્સ એગ્રીવેડ સેન્ડ મોડ્યુલ ઇન્સ્ટોલેશન ટૂંકમાં કહીએ તો કેરા પ્રોજેક્ટને મંજૂરી આપી છે. તો કેરળનો આ પ્રોજેક્ટ છે જેને વિશ્વ બેંકે મંજૂરી આપી દીધી છે, એટલે કે એને ધિરાણ આપશે આ પ્રોજેક્ટ માટે. તો વિશ્વ બેંક કેરળના ક્લાઇમેટ રેઝિલિયન્સ એગ્રીવેન્ટ સેન્ડ જે મોડર્નાઇઝેશન જે કેરા પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે એ રાજ્યમાં કૃષિ વિભાગ દ્વારા સબમિટ કરાયેલ 2365.5 કરોડનો પ્રોજેક્ટ અંદાજિત $200 મિલિયન આ પ્રોજેક્ટ છે એને મંજૂરી આપી દીધી છે વર્લ્ડ બેંકે. તો યાદ રાખવી આ માહિતી. અને આ યોજના હેઠળ તો કે 4 લાખ ખેડૂતોને ક્લાઇમેટ સ્માર્ટ પહેલ સીધો લાભ મેળવશે. તો ખાસ કરીને આ ઇમ્પોર્ટન્ટ માહિતી યાદ રાખવી. કેરળને લોનને મંજૂરી આપી દીધી છે. તો વર્લ્ડ બેંકની વાત કરીએ તો જેમની રચના 7 જુલાઈ 1944માં થઈ હતી. મુખ્યાલય વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. અને હેડ તો કે અજય બંગા છે જે ભારતીય મૂળના છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ભારત અને કયા દેશ મળીને ભારતમાં નૌકાદળ યુદ્ધ જહાજ જે માટે યુનિકોર્ન માસ્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. યુનિકોર્ન માસ્ટ એક સિસ્ટમ છે જે તો કે ભારત અને જાપાન બંને વચ્ચે આ કરાર કરવામાં આવ્યા છે. અને આ પ્રથમ વખત આવું થયું છે કે જાપાને કોઈ બીજા દેશ સાથે એની ટેકનિકો શેર કરી હોય. તો યાદ રાખવું આ આપણા માટે એમપી ગણાય. તો ભારત અને જાપાન જે ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો માટે યુનિકોર્ન માસ્ટ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ભારત અને જાપાન યુનિકોર્નનું ફૂલ ફોર્મ તો કે યુનિફાઈડ કોમ્પ્લેક્સ રેડિયો એન્ટીના થાય છે. જે ખબર હોય તો જહાજની માથે ઓલું એન્ટીના હોય ને એના જેવું છે. તો માસ્ટના સહવિકાસ માટે એક મોમેન્ડિયલ ઓફ ઇમ્પ્રેશન એટલે કે MOU કર્યા છે. તો ખાસ કરીને યાદ રાખવું. અને ભારતમાં કોણ આનું વહીવટી કરશે તો કે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ જેનું હેડક્વાર્ટર બેંગ્લોરમાં આવ્યું છે એ અને જાપાન દ્વારા કોક કંપની કરશે. તો આ બંને મળી અને આવું રીતના જે યુનિકોર્ન છે એને ઓલું કરશે, વિકાસ કરશે આનો. અને 2015માં અમલમાં આવ્યા પછી જાપાન એક સંરક્ષણ તકનીકનો જે આ પ્રથમ નિકાસ કેસ હશે. તો ખાસ કરીને આપણા માટે આઈએમપી ગણાય. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ જાપાન વિશે વાત કરીએ તો કેપિટલ ટોક્યો છે, ચલણ યેન છે. પીએમ તો કે શિગેરુ ઇશિબા છે, હમણાં જ બન્યા હતા. તો યાદ રાખવા. ત્યારબાદ પીએમ મોદીના નાઇજીરિયાનો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર કેટલામાં વ્યક્તિ બન્યા છે? તો તૃતીય વ્યક્તિ બન્યા છે. અટાણા સુધી નાઇજીરિયાનો સર્વોચ્ચ સન્માન માત્ર 2 વ્યક્તિને જ આપ્યો છે. તો યાદ રાખવું. તો પીએમ મોદીને નાઇજીરિયાનો જે બીજો સર્વોચ્ચ સન્માન રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તો નાઇજીરિયાએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેનો બીજો સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર જેનું નામ તો કે ગ્રાન્ડ કમાન્ડ ઓફ ધ ઓર્ડર ઓફ ધ નાઇજીરિયા એનાયત કર્યો છે. અને જેનાથી તેઓ આ સન્માન મેળવનાર બીજા વિદેશી મહાનુભાવ બન્યા છે. તો પહેલીવાર કોને મળ્યો હતો? તો ભારતના વડાપ્રધાન બીજા બન્યા છે. તો પહેલીવાર આ સન્માન મેળવનાર કયા હતા? તો જોઈએ આગળ, એનું નામ લખેલું છે, વિદેશી વ્યક્તિ છે. તે પહેલાં 1969માં એલિઝાબેથ આ સન્માન મેળવનાર એકમાત્ર વિદેશી બન્યા હતા. હવે નરેન્દ્ર મોદી પણ બની ગયા છે. તો યાદ રાખવું.
અને નાઇજીરિયાની વાત કરીએ તો કેપિટલ અબુજા છે, ચલણ તો કે નાઇજીરિયન નાયરા છે, અને પ્રમુખ તો કે બોલા ટુનુબા છે. તો ખાસ કરીને એટલી નાઇજીરિયા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીને જે દેશના સર્વોચ્ચ સન્માનો મળ્યા છે એના વિશે થોડીક માહિતી લઈ લઈએ. તો 2024માં ડોમિનિકા ઓર્ડર ઓફ ધ ઓનર મળ્યો હતો. નાઇજીરિયાનો ઓર્ડર આપણે જોઈ શક્યા છે એ મળ્યો છે 2024માં. ભૂટાનનો તો કે ઓર્ડર ઓફ ધ ડેઝેંગ કિંગ મળ્યો છે, હમણાં મળ્યો છે. નકર આ આપવાની માહિતી તો 2021માં આને પૂરું કરી દીધું હતું, જે ભૂટાનનો સર્વોચ્ચ નાગરિક સન્માન છે એ. અને ગ્રીસનો તો કે નાગરિક ઓર્ડર ઓફ ઓનર મળ્યો તો 2023માં, જે ગ્રીસનો સર્વોચ્ચ સન્માન છે. ફિજી ઓર્ડર, જે ફિજીનો સર્વોચ્ચ સન્માન છે એ. પાપિયાનું ગિનીનો ઓર્ડર ઓફ ધ લોગોહુ, જે 2023માં નરેન્દ્ર મોદીજીને મળ્યો હતો. પાપિયાનું ગિનીના પ્રવાસે ગયા હતા ત્યાંથી. ઇજિપ્તનો તો કે ઓર્ડર ઓફ ધ નાઇલ, જે ઇજિપ્તનો સર્વોચ્ચ સન્માન મળી ચૂક્યો છે. ફ્રાન્સનો તો કે લીજન ઓફ ધ ઓનર 2023માં જે ફ્રાન્સનો સર્વોચ્ચ સન્માન છે એ પણ મળી ચૂક્યો છે. ત્યારબાદ તો એટલા જ હતા, તો યાદ રાખવા. ત્યારબાદ આરબીઆઈના કહેવા પ્રમાણે ભારતની શ્રેષ્ઠ બેંક કઈ છે? હવે શ્રેષ્ઠ બેંક એટલે કેવી રીતના શ્રેષ્ઠ બેંક? તો આપણે અહીં ડિટેલ ફોલો કરી નાખીએ. તો એવી બેંક જેના ખાતા અથવા તો એ બેંક ડૂબી જાય ને તો ભારતની અર્થવ્યવસ્થા અથડાપથડા થઈ જાય, એટલે કે તહેસ મહેસ થઈ જાય, એવી એક બેંકને શ્રેષ્ઠ બેંક તરીકે આરબીઆઈએ આવી રીતના કર્યું છે. તો કઈ છે? તો કે આપેલ તમામ છે. આમાંથી એક ગાડી ડૂબી જાય ને તો ભારતની અર્થવ્યવસ્થા બગડી જાય છે, યાદ રાખવું. તો એસબીઆઈ, એચડીએફસી અને આઈસીઆઈસી બેંક જે ભારતની 3 સર્વશ્રેષ્ઠ બેંકો છે, એવું તો કે આરબીઆઈનું કહેવું છે. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસી બેંક 2024માં વધુ એક વખત ડોમિનિયસ ટીમર ઇમ્પ્લાયન્ટ બેંક એટલે કે ડીસ્ટીબસ બેંક તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે. અને આ તો કે પહેલાં 2015માંથી આવી રીતના આરબીઆઈએ શરૂ કર્યું હતું. વહેલી એસબીઆઈ બની હતી, તો ખાસ કરીને યાદ રાખવું આ. ત્યારબાદ આરબીઆઈની માહિતી લઈએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, તેનું ફૂલ ફોર્મ થાય છે, જેની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે. યંગ એલ્ટન કમિશનની ભલામણથી આની રચના કરી હતી. રાષ્ટ્રીયકરણ 1 જાન્યુઆરી 1949માં થયું હતું. રાજ્યપાલ શક્તિકાંત દાસ છે હાલના 25મા નંબરના. પહેલા બ્રિટિશ ગવર્નર સર ઓસ્બોર્ન સ્મિથ હતા. પ્રથમ ભારતીય ગવર્નર સીડી દેશમુખ હતા. તો ખાસ કરીને પ્રથમ ગુજરાતી ગવર્નર કોણ હતા? તમારે કોમેન્ટ કરવાની છે. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય કોસ્ટગાર્ડ રેન્ક્સ 2024 કવાયતનું આયોજન કરી રહ્યું છે. તે તો કે ઓડિશામાં કરી રહ્યું છે આ કવાયતનું આયોજન. તો ભારતીય કોસ્ટગાર્ડ પારાદીપ ખાતે પ્રાદેશિક સ્તર પ્રદૂષિત પ્રભાવિત કસરતનું આયોજન કરી રહ્યું છે, જેને ટૂંકમાં કહીએ તો રેન્ક્સ 2024 કહેવામાં આવે છે. અને આનું ફૂલ ફોર્મ પણ થાય છે રેગ્યુલેન્સ પોલ્યુશન રિસ્પોન્સ એક્સરસાઇઝ. આનું ફૂલ ફોર્મ થાય છે, જે તો કે 12 થી 14 નવેમ્બર 2024 દરમિયાન આનું આયોજન થશે. ક્યાં? તો કે પારાદીપ ઓડિશા ખાતે. અને આનો ઉદ્દેશ્ય તો કે દરિયાઈ પ્રદૂષણ અટકાવવાનો છે. તો ખાસ કરીને આ એક્સરસાઇઝ યાદ રાખવી. ત્યારબાદ ભારતીય કોસ્ટગાર્ડ સત્તા મળ્યું છે, તો એના વિશે માહિતી લઈએ. જેમની રચના 1 ફેબ્રુઆરી 1977માં થઈ હતી. કઈ સમિતિની ભલામણથી? તો કે રુસ્તમજી સમિતિની ભલામણથી. આનો ઉદ્દેશ્ય તો કે દરિયામાં દાણચોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિ સામનો કરવો અને ભારતની દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણની સૂચના કરવી. જ્યારે ભારતીય કોસ્ટગાર્ડમાં પ્રથમ જહાજ કયું ઉમેરાયું હતું? તો આઈસીજીએસ કુંથાર ઉમેરાયું હતું. અને પ્રથમ મહાનિર્દેશક તો કે વીએસ કામથ છે. જ્યારે ડીજી તો કે પરમેશ શિવમણી હાલના જ બન્યા છે ભારતીય કોસ્ટગાર્ડના 26મા નંબરના મહાનિર્દેશક તરીકે. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે આવેલું છે. અને સૂત્ર તો કે વયમ રક્ષમ છે. તો ખાસ કરીને એટલી કોસ્ટગાર્ડ વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ તો કે થોડીક એક્સરસાઇઝો જોઈ લઈએ. પર્વત પ્રહાર ભારતીય સેના વચ્ચે લદ્દાખમાં યોજાઈ હતી. વરુણ કવાયત ભારત અને ફ્રાન્સ વચ્ચે ભૂમધ્ય સાગરમાં યોજાઈ હતી. યુદ્ધ અભ્યાસ ભારત અને યુએસ વચ્ચે રાજસ્થાનમાં યોજાઈ હતી. અલ નજહ કવાયત આર્મી વચ્ચે ભારત અને ઓમાનમાં યોજાઈ હતી. ઈસ્ટર્ન બ્રિજ એક્સરસાઇઝ ભારતીય એર વચ્ચે થાય છે. ભારત અને ઓમાન બંને વચ્ચે ઓમાનમાં યોજાઈ હતી. નસીમ અલ બહાર જે ભારતીય અને ઓમાન બંને વચ્ચે ગોવામાં આનું આયોજન થયું હતું. અજિંગ ભૂતપૂર્વ જે ભારતીય અને કઝાકિસ્તાન વચ્ચે ઉત્તરાખંડમાં યોજાઈ હતી. માલાબાર પ્રેક્ટિસ ક્વાડ દેશો વચ્ચે થાય છે, વિશાખાપટ્ટનમમાં યોજાઈ હતી. આઈબેક્સ માર જે ભારત, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકા વચ્ચે થાય છે. આઈએનએસ તલવારે ભાગ લીધો હતો અને દક્ષિણ આફ્રિકામાં યોજાઈ હતી.
કાકુંડુ પ્રેક્ટિસ બહુરાષ્ટ્રીય કવાયત છે. ભારત તરફથી P-81 એરક્રાફ્ટે ભાગ લીધો હતો. ઓસ્ટ્રેલિયામાં યોજાઈ હતી. ગરુડ શક્તિ અભ્યાસ 2024 ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે ઇન્ડોનેશિયામાં યોજાઈ હતી. વિનબેક્સ વિયેતનામ અને ભારત વચ્ચે હરિયાણા ખાતે યોજાઈ હતી આ કવાયત. તો આજના માટે મિત્રો એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.